Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય, વખત, તક પૂરી પાડી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ તેમની નરી દયા છે, નરી કૃપા છે કે આપણે એક સુંદર નવા દિવસમાં ફરીવાર તેમનું ભજન કરવા માટે મળી શક્યા છે. હાલેલુયા. મિત્રો, આપણે આશીર્વાદના બાળકો છે નહીં, પિત્તર તેમના પત્રમાં લખે છે, અને આપણે પણ એકબીજાને આશીર્વાદ આપીએ. ભલું કરીશું તો ભલું જ પ્રાપ્ત કરીશું. કાઈનને કહે છે દેવની, જો તું સારું કરે તો શું તું માન્ય નહીં થાય? જો તું સારું કરે તો. અને દિવસના પ્રથમ કલાકોથી આપણે સારું કરવાની શરૂઆત કરીએ. સારું જે ઈશ્વરને પસંદ પડ્યો, જે હાબેલ જે અર્પણ લઈને આવ્યા હતા, એ માન્ય થયું હતું, ઈશ્વરને ગમતું હતું. અને આપણે પણ આજે સવારમાં આપણી જાતને શુદ્ધ કરીને, પવિત્ર કરીને, ઈશ્વરને ગમતી બનાવીને આપણે તેમની હજુરમાં નમી જઈએ. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા આપણી જાતને આપણે પ્રભુને સોંપી રહ્યા છે, અને જ્યારે આપણે આપણી જાતને પ્રભુને સોંપી રહ્યા છે, ત્યારે જેમ કહેવામાં આવ્યું છે, તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે, ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો ગંધવાળો ન હોવો જોઈએ. હાલેલુયા. ઘણીવાર આપણે દારૂને, વ્યભિચારને બહુ હાઇલાઇટ કરતા હોય છે, પણ અભિમાનને ભૂલી જઈએ છે, ઈર્ષાને ભૂલી જઈએ, અદેખાઈને ભૂલી જઈએ છે, પક્ષાપક્ષીને ભૂલી જઈએ છે, જગતના લોભને, લાલચને ભૂલી જઈએ છે, જગતના માનને આપણે પામવાને માટે આપણે કેટલા નીચા સ્તરે નમી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. એ બધું પણ પાપ છે. અને એનાથી વધારે આપણે કહીએ તો ઘમંડ, અભિમાન. ઘમંડ, અભિમાન કારણે લ્યુસિફરને ફેંકી દેવામાં આવ્યો, કે જે ઈશ્વરના સમક્ષ સ્તુતિ આરાધનામાં, તેઓ સ્તુતિ આરાધનામાં દોરો નહીં આપતા. ઘમંડના કારણે નબુકદનેસર રાજાને માટે આપણે જાણીએ છીએ શું બન્યું. અને માટે આપણે નમ્ર બનીએ અને પ્રભુની આગળ આપણી જાતોને લઈ જઈએ, પ્રભુને પસંદ પડતું જીવન જીવીએ. હાલેલુયા. અને આપણે પણ આશીર્વાદિત થઈએ, આપણું કુટુંબ પણ આશીર્વાદિત થાય, અને જો આપણે ઘરના મુખ્ય છે તો આપણો પરિવાર પણ આપણા દ્વારા આશીર્વાદિત થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં પ્રભુ આપ સર્વને, આપને અને આપના પરિવારને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આશીર્વાદ આપનારા બનાવો, એવા સક્ષમ બનાવો, તમે બીજાને મદદ કરી શકો. ઉછીનું લેનાર નહીં, ઉછીનું આપનાર બનાવો. પ્રેઝ ધ લોર્ડ. આશીર્વાદના જરાઓ તમારા ઘરમાં, કુટુંબમાં વહેતા રહો. ઈશ્વરનો પ્રેમ, આનંદ અને શાંતિ તમારા ઘરોમાં રાજ કરો. હાલેલુયા. જો આટલી બાબતો આપણને મળી ગઈ છે એવો વિશ્વાસ કરીએ, અને આટલી બાબતો આપણા ઘરોમાં છે, તો આપણે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વરનો આત્મા આપણને ખરાબ કરવા દેશે નહીં, ખરાબ જોવા દેશે નહીં, ખરાબ બોલવા દેશે નહીં. હાલેલુયા. બસ ઈશ્વરને ગમતું કરીએ, એ બાબતોને શોધી લઈએ,
અને ઈશ્વરને ન ગમતી બાબતોને છોડી દઈએ, સારું કરીએ, ભલું કરીએ. ઘણી વાર આપણે યાદ રાખીએ છીએ ને, એટલે નાના બાળકોની જેમ, તે મને ચોકલેટ નથી આપી ને, જ્યાં હું તને નહીં આપું. અને એમ કરીને જ્યારે આપણી પાસે કોઈક એવો વખત આવે ને કોઈનું સારું કરવાનું, આપણે યાદ રાખીએ, ના હો, તે મારા માટે આવું કર્યું હતું. અને ઘણા બધા એવા પાપો છે, એવી ભૂલો છે કે જે આપણે ન કરવી જોઈએ. અને ઘણી બધી એવી બાબતોના લીધે જાણે આપણા આશીર્વાદના રસ્તાઓ બંધ થાય છે. અગાઉ પણ કહ્યું હતું, આજે ફરી વાર આ જાણે કે આપણી સામે આવ્યું છે. જે પાણીનો પ્રવાહ વહી જતો હોય, અચાનક રોકાઈ જાય તો આપણે એને પ્રવાહ પાછો ચાલુ થાય એના માટે મહેનત કરીએ છીએ. જે કંઈ ખરાબ બાબત હોય એને આપણે કાઢી નાખીએ છીએ, બધું સરખું કરીએ છીએ. એમ આપણા આત્મિક જીવનોમાં પણ આપણે આજે સવારમાં જો એ બધી બાબતો, જે આશીર્વાદો રોકાયેલા દેખાય છે તો મહેનત કરીએ, પ્રભુની આગળ નમી જઈએ. કોઈક એવી બાબત છે જેના માટે હજી પણ આપણે માફી માંગી નથી, તો એના માટે માફી માંગી લઈએ. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. જીવતા ઈશ્વર, જીવતા પ્રભુ, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, એ બહુ મહાન ઈશ્વર છે વાલા મિત્રો. દયાળુ પ્રભુ છે, જે એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. અને આપણા ઈશ્વર એવા ઈશ્વર છે, છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. હાલેલુયા. અને માટે એવા ઈશ્વરની પાસે આપણે જ્યારે જઈ રહ્યા છે ત્યારે પોતાની જાતને કરેક્ટ કરીએ. સારાને કહે છે, શું યહોવાને કશું અશક્ય છે? આજે પણ એ જ ઈશ્વર છે આપણા. તેમના વાલા દીકરાના નામમાં આપણે માંગી રહ્યા છે. અને વાલા દીકરાએ આપણને કીધું છે, જો તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે પહાડને કોઈથી ખસી જાય, તે ખસી જશે. હિંમત રાખીએ, વિશ્વાસ કરીએ અને વિશ્વાસમાં આગળ ચાલીએ. આજે પણ એવી કોઈ બાબત તમારાના મારા માટે નથી કે જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ. વિશ્વાસ કરનારાઓના માટે બધું જ શક્ય છે, સિવાય કે એ બાબત મોજ શોખ કરનારી હોય અથવા ખરાબ બાબત હોય જે ઈશ્વરની દ્રષ્ટિમાં સારી નથી. બીજી પણ મારા તરફથી એક વાત કહેવા માંગીશ કે કદાચ પ્રભુ જોવા માંગતા હોય કે આ બાબત એને નથી મળતી, તો શું એ મારી ઉપાસના, મારું ભજન કરવાનું, મારી પાછળ ચાલવાનું ચાલુ રાખે છે. પણ આપણે વિશ્વાસથી તેમની પાછળ ચાલતા રહીએ છીએ, તેમનું ભજન કરતા રહીએ છીએ, તેમની આજ્ઞાઓ માનતા રહીએ છીએ, વચન પાળીએ છીએ, વચન બોલીએ છીએ અને વચન શીખવાડીએ છીએ. હાલેલુયા. ત્યારે એનો આશીર્વાદ પણ અદ્ભુત છે, અદ્ભુત છે વાલા મિત્રો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ, અને કેવળ પ્રભુની સ્તુતિ થાવ. જો તું સારું કરશે તો શું તો માન્ય નહીં થાય? આજે આપણે બધા સારું કરીએ, કંઈ પણ એવું ના કરીએ કે જે દેવને પસંદ નથી. અને જો આજે સવારમાં પ્રભુ તમને અને મને કેવા અકલ્પ્ય આશીર્વાદોથી ભરી દે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા
તમારી સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ પ્રભુ અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ, અમને શુદ્ધ કરો. જે કઈ ભૂલો થઈ છે પ્રભુ, છેક હમણાં સુધીમાં કંઈક જોવાયું છે, વિચારાયું છે, તમારી ઈચ્છા પ્રમાણે કર્યું નથી પ્રભુ. કોઈ જગતનો લોભ રાખ્યો છે, લાલચ થઈ છે પ્રભુ. તમારી દ્રષ્ટિમાં અમંગળ કે અમાન્ય બાબતો થઈ છે, બની છે. કોઈક એવી બાબતમાં અમે સાથ આપ્યો છે જે તમને યોગ્ય નથી પ્રભુ. જે કંઈ પણ છે પ્રભુ, અમને માફ કરો, અમને અત્યારે શુદ્ધ કરો, પવિત્ર કરીને પ્રભુ આજના દિવસમાં આગળ લઈ જાઓ. અમને દોરો, ચલાવો, અમને માફ કરો પ્રભુ. અને પ્રભુ સફળતાપૂર્વક પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે અમે આ દિવસને પૂરો કરી શકીએ એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો પર પણ તમારી મોટી કૃપા થવા દો. તમારા બાળકોની અત્યારની સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડો. તેમની દરેક ચિંતાઓ દૂર કરો. હા પ્રભુ, તેમની દરેક પ્રકારની ચિંતાઓ દૂર કરો પ્રભુ. તમારા બાળકો માટે કદાચ અત્યારે કોઈક બાબતો અશક્ય છે, પણ તેમને જરૂર છે. અને પ્રભુ તેઓ જ્યારે વિશ્વાસ રાખી રહ્યા છે કે પ્રભુ તમે તો અમારા માટે આ બાબતો કરી શકો છો, ત્યારે પ્રભુ એવી સર્વ બાબતો અત્યારે જ તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં અને પ્રાર્થના કરનાર માટે બને પ્રભુ. એવી અમે સર્વ વિશ્વાસી ભાઈ બહેનો પ્રાર્થના કરીએ છીએ અને આમીન કહીએ છીએ પ્રભુ. જેઓ સાંભળે છે ને વિશ્વાસ કરે છે, તેમના ઘરોમાં, તેમના જીવનમાં, પરિવારમાં હમણાં આ જ પ્રમાણે બનો. કોઈ ખોવાઈ ગયા છે, જગતમાં છે પ્રભુ. પ્રભુ જે ઘેટું ખોવાઈ ગયું છે પ્રભુ, તમે 99 મૂકીને ગયા છો પ્રભુ. એમ પ્રભુ એવા દરેક ખોવાયેલા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ ઉડાવ દીકરોએ પ્રભુ પશ્ચાતાપ કર્યો, સજાગ થયો અને પાછો ફર્યો, એમ પ્રભુ એ તમારા બાળકો પાછા ફરે પ્રભુ. નાશવંત જીવનમાંથી, નાશવંત બાબતોમાંથી પાછા ફરે પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈનો નાશ ના થાય, યોહાન 3:16 પ્રમાણે અમે પ્રભુ માંગી લઈએ છીએ. પ્રભુ જેઓ નોકરી માટે ચિંતા આજે સવારમાં કરી રહ્યા છે, આવક નથી તેના માટે ચિંતા કરી રહ્યા છે, નાણાં માટે, લોન માટે, બાળકોના ભરણ પોષણ માટે પ્રભુ, ઘરની જરૂરી વસ્તુઓ માટે, જીવન જરૂરી બાબતો કે દૈનિક જરૂરિયાતો માટે પ્રભુ જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ, અથવા કંઈક વિશેષ તેમની જરૂરિયાતો છે પ્રભુ, તેમના જીવનમાં હમણાં એ પ્રમાણે થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ. મકાનનો પણ આશીર્વાદ આપો, ખરીદી શકે, વેચી શકે પ્રભુ, લોન મેળવી શકે પ્રભુ, નવી જોબ મળે પ્રભુ, બિઝનેસ આશીર્વાદિત થાય, લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ, તમામ લડાઈ ઝઘડા દૂર થાય, ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તેમાંથી તેમને બહાર કાઢી લેવામાં આવે, બચાવી લેવામાં આવે પ્રભુ, તેમના વિદેશ સેવાના આયોજનો પ્રભુ આશીર્વાદિત થાય, સક્સેસ થાય પ્રભુ. હા પ્રભુ, આઈએલટીએસના બેન્ડ મળે, વિઝામાં પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પાસ થાય, પાસપોર્ટના પ્રશ્નો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે ખાસ પ્રભુ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, જે કોઈ માંદા છે પ્રભુ તેઓ સાજા થાય પ્રભુ. કોઈ પણ પ્રકારનો રોગ છે પણ પ્રભુ જેઓ વિશ્વાસ કરે છે, વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છે, કરાવી રહ્યા છે અને વિશ્વાસ કરવામાં આવી રહ્યો છે, તેમના શરીરોમાંથી જે તે રોગ હોય પ્રભુ ઈસુના નામમાં નીકળીને સમુદ્રના ઊંડાણોમાં પડે, નવજીવન મેળવીને તમારી પાછળ ચાલે એવું થવા દો. સર્વ આદર, માન અને મહિમા એમાં કેવળ તમને મળો પ્રભુ.
પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથોની માટે પ્રભુ અમે માંગીએ છીએ. તમામ દુઃખી લોકોને માટે માંગીએ છીએ. સર્વના દુઃખને તમે નોંધો, તેમના આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો. માનસિક રોગો, વિકલાંગો પ્રભુ પિતા અને મન બુદ્ધિના બાળકોની પર તમે સાથે રાખો. તેમની પર તમે સંભાળને કાળજી લેવાના માટે તમારા દૂતોને મોકલી આપો એવી પ્રાર્થના કરી છે. અમારા ઘરોની પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. જેમ યોગેશની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ મારી મિનિસ્ટ્રી માટેની પણ જે બાબતો મેં તમારી આગળ મૂકી છે પ્રભુ, તમે અજાયબ રીતે પ્રભુ તમે એ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. બલકે મેં આપ્યું છે તેના માટે આભાર માનીએ છીએ પ્રભુ. સવાર સાંજની પ્રાર્થના અને સવાર સાંજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, આ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા અને સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. દરેક સેવક દ્વારા, દરેક સેવિકાઓ દ્વારા, દરેક મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ પિતા હજારો આત્મા આજે જીતાય અને પ્રભુ શેતાનના હાથમાં છોડેલી અમે એવું થવા જો. દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર વંટલી લેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.